નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। મેં તમને જેમ પહેલા પણ કહ્યું હતું કે હું એક સિરીઝ ચાલુ કરી રહ્યો છું કે જેમાં જેટલા પણ જીપીએસસી ક્લાસ 1, 2, ક્લાસ 3, સુપર ક્લાસ 3 જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન પૂછાયા છે અત્યાર સુધી જેટલી પણ એક્ઝામ લેવાઈ છે એ દરેકના હું તમને પ્રીવિયસ યર ક્વેશ્ચનનું તમને સોલ્યુશન કરાવીશ। ઓકે, તો ચલો આપણે વન બાય વન આજે આપણે જોઈએ કે ક્વેશ્ચનને કઈ રીતે ડીલ કરાય। ઓકે, તો તમારો અહીંયા પહેલો ક્વેશ્ચન છે। અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે 15,000 નું 3 વર્ષનું સાદું વ્યાજ 5400 થાય છે તો વાર્ષિક વ્યાજનો દર શોધો। તો ભાઈ આ 5400 છે કેટલા વર્ષના આપેલા છે 3 વર્ષના, તો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય 1800 રૂપિયા અને વ્યાજ કેટલા પકડતા મૂડી મૂડી કેટલી આપી છે ભાઈ 15,000 અને એને ટકામાં ફેરવવું હોય તો ગુણ્યા કેટલા કરીશું આપણે 100 તો તમારો આ વ્યાજનો દર નીકળીને આવશે 8%। તો અહીંયાથી બે બે જીરો હટાવીએ આપણે। अब 15 गुण્યા 12 કેટલા થાય ભાઈ 180 તો મીન્સ તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ 12% છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। આ સામા પૂછાયો છે ભાઈ પ્રોગ્રામર સહાયક વર્ગ 3 જીએમડીસી અને કેમનો ક્વેશ્ચન છે 10/1/2021 નો ક્વેશ્ચન છે। ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ભાઈ તમારે છે એક શહેરની વસ્તી 1,60,000 છે તથા તેનો વાર્ષિક વૃદ્ધિ દર 4% છે તો 2 વર્ષ બાદ શહેરની વસ્તી કેટલી હશે? આમાં પૂછાયો છે ભાઈ નાયબ સેક્શન ઓફિસર ડીવાયએસઓ નાયબ મામલતદાર વર્ગ 3 નો ક્વેશ્ચન છે 1/8/2021 નો ક્વેશ્ચન છે। ઓકે, તો જુઓ આ 4% છે તો 4% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે ભાઈ 1/25 4% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 1/25 તો 25 છે તો કેટલું થશે ભાઈ 26 પણ આ 2 વર્ષ છે તો 2 વાર લખીશું 25 26 તો ભાઈ 25 નો વર્ગ કેટલો થાય 625 અને 26 નો વર્ગ કેટલો થાય 676 તો તમને ક્વેશ્ચનમાં 1,60,000 છે કેટલાની વેલ્યુ આપી છે ભાઈ 625 ની 1,60,000 છે 625 ની વેલ્યુ આપી છે આપણે કેટલા શોધવાની છે 676 ની શોધવાની છે। તો તમે 25 એ કટ કરો તો 25 નો વર્ગ કેટલો આવે 625 અહીંયા 25 છંગ 150 એટલે 10 બનશે 100 એટલે 25 ચોક 100 એટલે આ કેટલા કટ થશે ભાઈ 64 હવે 25 કટ કરો તો 25 દુ 50 એટલે કે તમારે 140 આવશે તો 25 * 5 125 અને 25 છંગ કેટલા આવે 150। હવે જો અહીંયા આનો એકમનો અંક 6 છે અને આનો એકમનો અંક 6 છે તો 6 * 6 = 36 તો પાછળ જે જવાબ આવે ને લાસ્ટમાં 6 આવે એવો આન્સર આવે તો એક જ ઓપ્શન છે કે જેની પાછળ 6 આવતા તો મને તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 1,73,056 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। અહીંયા પાંચ સંખ્યાઓની સરેરાશ 12 છે જો તે પૈકીની દરેક સંખ્યાને 2 વડે ગુણવામાં આવે તો તેની નવી સરેરાશ કેટલી થાય? આમાં પૂછાયો છે ભાઈ આસિસ્ટન્ટ ડિરેક્ટર જનરલ સ્ટેટ સર્વિસ ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ઇન્ડસ્ટ્રી એન્ડ ક્લાસ 2 નો ક્વેશ્ચન છે ને કઈ સાલ છે 2/2/2020 નો ક્વેશ્ચન છે। ઓકે, તો તમને અહીંયા શું પૂછ્યું છે પાંચ સંખ્યાઓની સરેરાશ 12 છે તે પૈકી દરેક આ શબ્દ આવે દરેક સંખ્યાને 2 વડે ગુણવામાં આવે જો દરેક શબ્દ આવે તો જે સરેરાશમાં ચેન્જ હોય એનામાં એ સીધો ચેન્જ લાવશું તો અહીંયા સરેરાશ 12 આપી છે તો જ્યારે દરેક શબ્દ તમને ક્વેશ્ચનમાં આપે તો અહીંયા સરેરાશ 12 છે તો બસ દરેક ને વડ આપે તો બસ સરેરાશ પર જ કામકાજ કરવાનું તો 12 દુ 24 તો તમારી નવી સરેરાશ કેટલી આવશે ભાઈ 24 છે તમારા ક્વેશ્ચન નું શું આવશે પરફેક્ટ આન્સર આવશે। જ્યારે પણ દરેક વડ આવે તો સરેરાશ ઉપર જ કામકાજ કરવાનું મૂળ વેલ્યુ પર કામકાજ કરવાનું નહીં। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ચલો હવે અહીંયા આ સવાલ પૂછાયો છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3 નો ક્વેશ્ચન છે 17/7/2021 નો। આ શું કહે છે 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 4 દિવસમાં પૂરું કરવા માટે કેટલા માણસો જોઈએ? તો ટોટલ કામ કઈ રીતે મળે ભાઈ માણસ ગુણ્યા દિવસ તો 12 * 6 = 72 તો ટોટલ કેટલું કામ થાય ભાઈ 72 અને કોના જોડે કરાવવાનું છે કેટલા દિવસમાં પતાવવાનું છે ભાઈ 4 દિવસમાં પતાવવાનું છે તો આપણે કેટલા માણસોની જરૂર પડે ભાઈ 18 માણસોની જરૂર પડે તો કેટલો આવશે આન્સર રાઈટ આન્સર સી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન।
હવે ભાઈ તમારો પ્રમાણનો ક્વેશ્ચન છે, આક્ષામાં પૂછાય છે પ્રોગ્રામ ઓફિસર વર્ગ 1 નો ક્વેશ્ચન છે 28/10/2018. a જેમ b 7 જેમ 18 હોય, b જેમ c 15 જેમ 7 હોય તો a જેમ c ની કિંમત શોધો. તો તમારે આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું કરીશું, પહેલા પ્રમાણ લખી દેવાનું કે 7 જેમ 18 અને અહીંયા કેટલું લખીશું ભાઈ 15 જેમ 7. તો એક ઊભો ગુણાકાર કરો તો 15 સત્તા કેટલો આવશે ભાઈ, તો આ તમારું a b અને c નું પ્રમાણ આઈને પડશે. તો 15 સત્તા 105, 15 ગુણ્યા 18 એટલે કેટલા આવશે ભાઈ 270 અને 18 સત્તા કેટલા થાય 126. તો તમને પ્રમાણ કોને પૂછ્યું છે ભાઈ a જેમ c. a જેમ c એટલે કે a 105 આપ્યો છે, c કેટલો છે 126. તો ભાઈ તમે અહીંયા સાથે કટ કરશો તો સાથે કેટલા આવશે 15 સત્તા 105 સાથે કેટલા આવશે 18 સત્તા 126. હવે અહીંયા તમે કેટલા કરશો તો 3 તો 3 5 15 ને 3 6 18. તો માટે કરેક્ટ આન્સર કેટલો આવશે તમારો 5 જેમ 6 છે. તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ આ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ આ તમારે શામાં પૂછાયો છે, આસિસ્ટન્ટ સિક્યોરિટી ઇન્સ્પેક્ટર 8/9/2019 નું ક્વેશ્ચન છે. એ શું કહે છે ભાઈ a અને c એક ધંધામાં બે જેમ એકના ગુણોત્તરથી રોકાણ કરે છે, જ્યારે a અને b બરાબર એમના રોકાણ ગુણોત્તર કેટલો છે 3/2. તો 1,57,300 નફો થયો હોય તો b ના ભાગે કેટલો. તો જુઓ ભાઈ આ ક્વેશ્ચન મેં શું ટ્વિસ્ટ કર્યું છે કે એને a અને b નથી આપ્યું અને b અને c એટલે કે એને થોડો ક્રમ છે ચેન્જ કર્યો છે. તો આપણે શું કરીએ બંનેમાં કોમન લો કે આમાં a છે અને આમાં પણ a છે, તો આપણે a ને સરખું કરી દઈએ. તો આમાં a/c કેટલું આપ્યું છે મેં તમને 2/1 અને પેલામાં a/b કેટલું આપ્યું છે તમને 3/2. તો ચલો મારે આ a ને સરખું કરો તો 2 અને 3 નો લસા લો. તો આપણે શું કરીએ આ જે 3 છે એને અહીંયાથી ગુણી કરો અને આ 2 છે એને અહીંયાથી ગુણી કરો. તો ઉપર નીચે સમાન વેલ્યુ થી ગુણો તો અહીંયા 3 3 અહીંયા કેટલા આવશે 2 રે. તો અહીંયા તમારે a ની વેલ્યુ કેટલી આઈને પડશે ભાઈ 3 દુ 6, b ની વેલ્યુ કેટલી આઈને પડશે ભાઈ 2 દુ 4 અને c ની વેલ્યુ કેટલી આઈને પડશે 3. એટલે પ્રમાણ કેટલું થયું ભાઈ 6/4/3 a b અને c નું. તો તમને ટોટલ નફો કેટલો આવશે 1,57,300 કેટલાની વેલ્યુ હોય 6 ને 4 10 10 ને 3 13. તો મીન્સ આ 1,57,300 છે કેટલાની વેલ્યુ છે ભાઈ 13 ની. આપણે કેટલાની શોધવાની છે b ની. b એટલે કે 4 ની વેલ્યુ શોધવાની છે. તો તમે 13 કટ કરશો તો અહીંયા 13 એકા 13 પછી 13 દુ 26 ને 13 એકા 13 મીન્સ કેટલો આવશે 12,100. તો આને તમે કટ કરશો તો 0 0 4 8 અને 8. તો આન્સર કેટલો આવશે ભાઈ 48,400 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમારે શામાં પૂછાયો છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 નો ક્વેશ્ચન છે 8/8/2021 નો ક્વેશ્ચન. શું કહે છે બે પાત્રો p અને q માં દૂધ અને પાણી 5/2 ના પ્રમાણમાં છે, જ્યારે બીજા પાત્રમાં 7/6 ના પ્રમાણમાં. એક બીજા વાસણ z માં આ મિશ્રણને કયા ગુણોત્તરમાં એકત્રિત કરવાથી z માં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થાય 8/5. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં જ્યારે ત્રણ પ્રમાણ અથવા તો દૂધને લો કાં તો પાણી લો તો બધામાં પાણી લો. તો અહીંયા હું દૂધને લઉં છું તો અહીંયા પહેલામાં દૂધ કેટલું છે ભાઈ આ મિશ્રણનો ક્વેશ્ચન છે 5/7. બીજામાં દૂધ કેટલું છે 7/3 અને મિશ્રણમાં કેટલું દૂધ થાય છે ભાઈ અહીંયા 8/13. તો તમે જ્યારે એને સોલ્વ કરશો તો ભાઈ અહીંયા 5 જો અહીંયા 5/7 માંથી તમે 8/13 બાદ કરો તો એનો લસા કેટલો આવશે ભાઈ 91 ભાગ્યા 7 એટલે તો 13 5 91 ભાગ્યા 13 એટલે 7 8 56. તો આનો આન્સર કેટલો આવશે ભાઈ 9/51. તો આનો આન્સર કેટલો આવશે 9/. હવે આમાંથી આ બાદ કરો 8/13 - 7/13 તો લસા કેટલો આવશે ભાઈ 13. તો 8 માંથી 7 જાય તો 1/13. તો મીન્સ તમારું જે પ્રમાણ બનશે કેવું બનશે ભાઈ 1/13 અને જ્યારે પલટશો તો 91 ઉપર જશે અને નીચે કેટલા આવશે 9. તો 13 કટ કરશો તો 13 * 71 બને. કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 7/9 છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ તમારો અહીંયા આસ્તો પૂછાય છે જીએસઈબી ટેટ 1 નો ક્વેશ્ચન છે 4/3/2018. એ શું કહે છે ભાઈ a b અને c ની સરાસરી ઉંમર 25 છે. તો એનું ટોટલ કેટલું হবে 25 * 75. આ 75 કેટલાની વેલ્યુ તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો છે 3/5/7. તો આ 7 ની 5 12 12 ની 3 15. તો 75 કેટલાની વેલ્યુ હોય 15 ની.
તમારે શોધવાની છે કોણ a ની એટલે કે આપણે કોની શોધવાની છે 3 ની વેલ્યુ શોધવાની છે તો 15 કટ કરશો તો 15 પંચા 75 તો આન્સર કેટલો આવશે ભાઈ 15 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમારે અહીંયા આ લેક્ચરર સિલેક્શન સ્કેલ ગુજરાત નર્સિંગ સર્વિસ ક્લાસ 1 નો ક્વેશ્ચન છે 6/4/2021 નો ક્વેશ્ચન છે આ શું કહે છે ભાઈ એક છાત્રાલયમાં 40 વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું ભોજન હતું 20 દિવસ પછી 10 વિદ્યાર્થીઓ વધુ આવે તો હવે ભોજન કેટલા દિવસ ચાલશે તો પહેલા આપણે જો ટોટલ કામ કઈ રીતે મળે તો ભાઈ દિવસ ગુણ્યા માણસો તો ભાઈ ટોટલ કેટલા યુનિટ છે તો 100 ગુણ્યા 40 એટલે જે આ ભોજન છે કેટલા યુનિટ છે ભાઈ 4000 યુનિટ છે માની લઈએ યુનિટ એટલે કોઈ પણ કિલોગ્રામ જે કંઈ પણ હવે શું કહે છે કે 20 દિવસ પછી 10 વિદ્યાર્થીઓ આવે 20 દિવસ પછી 10 વિદ્યાર્થીઓ આવતા હોય તો 20 દિવસ આ 40 વિદ્યાર્થીઓ ખોરાક ખાધો હોય કે ના ખાધો હોય તો એમને કેટલું ખાધું હોય તો 40 વિદ્યાર્થી કેટલા દિવસ સુધી ખાધું હોય 20 તો 4 નું 8 અને એ કેટલા આવશે 2 જીરો તો 40 4000 માંથી 800 જશે તો કેટલા યુનિટ ખોરાક વધ્યો 3800 3200 યુનિટ વધ્યો હવે ભાઈ 10 વિદ્યાર્થીઓ વધુ આવે તો બે આ 3200 યુનિટ છે એવા કેટલા વિદ્યાર્થીઓ ખાશે 40 હતા 10 આયા તો કેટલા વિદ્યાર્થીઓ ખાશે 50 તો આ જથ્થો કેટલા દિવસ સુધી ચાલશે તો 5 કટ કરો તો 5 30 ને 5 20 તો કેટલા દિવસ જથ્થો ચાલશે 64 દિવસ કે જથ્થો ચાલશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ નર એ આસામાં પૂછાયો છે ભાઈ મહેસૂલ તલાટી સેક્શન એ માં 28/2/2016 નો ક્વેશ્ચન છે શું કહે છે નર એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે નર બી 30 મિનિટમાં ભરે છે નર એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નર બી ખોલવામાં આવે છે તો ટાંકી ભરાતા કુલ કેટલી મિનિટ લાગે તો ચલો ભાઈ નર એ છે કેટલા મિનિટમાં ભરે છે 20 મિનિટમાં નર બી છે કેટલા મિનિટમાં ભરે છે 30 મિનિટ તો આ બંનેનો લસાઅ લેશું આપણે કુલ કેટલા લીટરનો ટાંકો છે એ મળશે તો 20 અને 30 નો લસાઅ કેટલો આવે 60 તો ટાંકો કેટલા લીટરનો આવે ટોટલ 60 લીટરનો તો હવે તમારે પ્રેશર સુધી કે બંનેનું પ્રેશર કેટલો 60/20 કરો તો એ નર છે 3 ના પ્રેશરથી પાણી જવા દેશે 60/30 કરો તો નર બી કેટલા પ્રેશરથી પાણી જવા દેશે 2 ના પ્રેશરથી હવે ભાઈ શું કહે છે નર એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ એટલે પહેલો નર કયો ચાલુ કરવામાં આવે એ તો એ નળ છે એ 10 મિનિટમાં કેટલું પાણી ભરશે ભાઈ 10 મિનિટ અને પ્રેશર કેટલું છે 3 નું તો એ 10 મિનિટમાં 30 લીટર ભરી કાઢશે તો ટાંકો 60 હતો એમાં 30 લીટર ભરાઈ ગયો તો વધ્યો કેટલો 30 લીટર હવે આ 30 લીટર કોને ભરવાનું છે ભાઈ એ અને બી કારણ કે 10 મિનિટ પછી બી ખોલવામાં આવે છે તો આ 30 લીટર ટાંકો છે એ અને બી બંને ભરે તો બંનેનું જોડે કેટલું પ્રેશર આવશે 5 નું તો 5 કટ કરશો તો કેટલી મિનિટ લાગશે 6 તો ભાઈ તમને એમ પૂછ્યું છે કે ટાંકો ભરાતા કેટલી મિનિટ લાગે તો આગળ 10 મિનિટ એ લીધી અને બંને ભેગા થઈને પાછળ 6 મિનિટ ટોટલ કેટલી મિનિટ લીધી ભાઈ 16 મિનિટ તો માટે તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 16 મિનિટ છે તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું મળીશું નેક્સ્ટ લેક્ચર ઓકે ચલો બાય